विद्यार्थी मित्रों नमस्कार, जय स्वामीनारायण। हवे आपणे नवो पाठ शुरू करवा जई रह्या छे। आपणे पाठ नंबर छे 8, बराबर। तो 8मा पाठनुं नाम छे काशायाणाम को अपराधः, बराबर। काशा एटले काचा अथवा तो भगवा, ए बहुवचन छे। भगवा याणाम एटले वस्त्र, भगवा वस्त्रनो को एटले शो ए प्रश्नवाचक सर्वनाम छे। अपराध एटले अपराध, दोष, गुनो एवुं थाय। पण आपणे तो वाक्य रचना प्रमाणे भगवा वस्त्रोनो शो अपराध एवो प्रश्नार्थ छे टाइटलमां, बराबर छे। तो आ को अपराध छे આપણે સંધિ પણ આવી શકે કે को છે જે આ ओ દર્શાવે છે એ આપણને कह प्लस अपराध आनी संधि थाय, कारण के जे आ ओ छे एनो विसर्ग थई जाय अने जे आ अवग्रह अ छे ए अवग्रह अनो आ सादो अ थयो, आवी आपणी संधिनो नियम छे, बराबर छे। तो भगवा वस्त्रोनो शुं अपराध एवुं आपणुं टाइटल छे। हवे આપણે विषय प्रवेश એટલે કે પ્રસ્તાવના સમજૂતી જે કહીએ તે આપણે સમજીએ। तो आखो भगवा वस्त्रों पर આપણો આ પાઠ છે કે સાધુ સંતો જે વસ્ત્રો ધારણ કરે છે એની વાત છે। તો મહાત્મા ગાંધીની સાથે કાકા સાહેબ કાલેલકરે ઘણા સમય સુધી કામ કર્યું હતું। હવે તમને આ નામ મહાત્મા ગાંધીને આપણે બધા જાણીએ, આપણા રાષ્ટ્રપિતા છે, बराबर। एनी साथे कोणे काम कर्युं तो के काका साहेब कालेलकरे, गांधीजी वखतमां जे महान पुरुषो हता ए गांधीजी साथे जोडायेला अने एने आपणा देशनी आजादी माटे घणा बधा महान पुरुषो जोडायेला हता अने एना नाम पण अमर थई गया के गांधीजीनी साथे एनुं नाम जोडायेलुं छे। एटले के महात्मा गांधीजीनी साथे काका साहेब कालेलकरे घणा समय सुधी काम कर्युं हतुं, घणा समय सुधी काम कर्युं। अनेक वर्षों सुधी तेमने महात्मा गांधीनी साथे रहेवानो, फरवानो तथा विचार विमर्श करवानो अवसर मळ्यो हतो। अहींया कहे छे कि घणा वर्ष सुधी कोने तो के गांधीजीनी साथे काका साहेब कालेलकरने रहेवानो, साथे रहेवुं ए पण एक लाभ छे, बधाने मळतो नथी। એટલે કે છે અહીંયા તમે જોઈ શકો છો કે ગાંધીજીની સાથે કાકા સાહેબ કાલેલકરને રહેવાનો મોકો મળ્યો, તેની સાથે ફરવાનો મોકો મળ્યો અને વિચાર વિમર્શ કરવાનો અવસર મળ્યો, એટલે કે સમય મળ્યો। એ કે ગાંધીજીની સાથે વાતો કરવી, એની સાથે વિચારને આપલે કરવી એનો પણ એને સમય મળ્યો હતો। ક્યારે મળે તો કે આપણામાં એવા ગુણો હોય ત્યારે આવો મહાન પુરુષો સાથેનો સંયોગ આપણે થાય છે, બધાને મળતો નથી। એટલે કે છે આવા વિવિધ અવસરોમાં ઘટેલી કેટલીક મહત્વની ઘટનાઓને કાકા કાલેલકરે પોતાની સાહિત્યિક પ્રતિભાથી સુરેખ રીતે આકાર આપ્યો છે। કે ગાંધીજી સાથે કાકા સાહેબ કાલેલકરે જે વિચાર વિમર્શ કર્યો એમાંથી એને ઘણું જાણવા મળ્યું અને એ ઘટના અને પ્રસંગમાંથી પોતે સાહિત્યિક લેખક તો એને સુરેખ ગતિ સારી રીતે એને આકાર આપ્યો છે। એકનો વિચાર માત્ર તમે એક વાક્યમાંથી પણ ઘણું બધું સર્જન કરી શકો, એક શબ્દમાંથી પણ ઘણું બધું સર્જન કરી શકાય। તમે જાણો છો આપણું પાઠનું ટાઇટલનું નામ માત્ર છે ભગવા વસ્ત્રોનો અપરાધ શો, આવું આપણું ટાઇટલ છે, પણ એમાંથી આખો પાઠ સર્જાઈ જાય છે। તો આપણામાં જો એવા વિચારો હોય તો આપણે શબ્દમાંથી સંહિતા પણ રચી શકીએ છીએ, પણ શબ્દ ભંડોળ આપણું હોવું જોઈએ। એટલે કે કાકા સાહેબ કાલેલકર ગાંધીજીની બધી જ વાતો માનતા હતા અને મનની અંદર ઉતારતા હતા, ત્યારે આ શક્ય બને। અને આપણે તો ગુરુ ભણાવ્યા કરે ને આપણે તો બીજા આટા ઢાલાના આશીર્વાદ, બસ એવું જ આપણે કરતા હોઈએ છીએ, બરાબર ને। પણ જ્યારે ગુરુ ભણાવતા હોય ત્યારે શું કહે છે એ સમજવાનો પ્રયત્ન તમારે શબ્દે શબ્દે કરવો પડે, ત્યારે જ તમારા મનની અંદર એ કંઈ જે આકૃતિ છે, રચના છે એની રચના થાય, બરાબર। તો કાકા સાહેબ કાલેલકરે પોતાની સાહિત્યિક પ્રતિભાથી સુરેખ ગતિની રીતે આકાર આપ્યો છે। આકાર તમને ખબર છે આકાર કોણ આપી શકે? ગણિત શાસ્ત્રી હોય એ પણ આપી શકે,
પછી કુંભાર છે તો કેટલી જાતના માટીના વાસણો બનાવે છે, એ તમે જોયેલું છે અને અનુભવ્યું છે, તો તમને ખબર પડી જાય કે આકાર કઈ રીતે. તો અમારે તો ગુરુ છે તો વિદ્યાર્થીને પણ ટીપી ટીપીને હથોડા મારી આકાર આપવો પડતો હોય છે, પણ એ શબ્દો દ્વારા આપવો પડતો હોય છે, એટલે બધામાં અલગ અલગ હોય છે. તો એમાંની અનેક ઘટનાઓ આજે પણ આપણને પ્રેરણા પૂરી પાડી રહી છે. હવે ગાંધીજી વખતમાં જ્યારે જે બન્યું તે આજે પણ આપને પ્રેરણાદાયી છે, કે તમને માર્ગ બતાવે છે. એમાં જો એ માર્ગે, સત્યના માર્ગે તમે ચાલો તો તમારું જીવન પણ સારું બની શકે છે. કાકા સાહેબ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલી આવી જ એક રોચક ઘટનાનો સરળ સંસ્કૃતમાં અનુવાદ તેમજ તેનું જરૂરી સંપાદન કાર્ય કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. કાકા સાહેબ કાલેલકરે તો ગુજરાતી ભાષામાં સાહિત્ય લખ્યું છે, પરંતુ એનો સંસ્કૃતમાં પણ અનુવાદ થયો. તમે જાણો છો કે એક વાક્ય આપણે સંસ્કૃત વાંચવું હોય તો એ આપણે ભાષા શુદ્ધિ હોતી નથી, કારણ કે વ્યાકરણની ભાષા આપણને સમજ ન પડે, એટલે સંસ્કૃત ભાષા હવે બોલચાલની પણ ભાષા રહી નથી, માત્ર ભણવા પૂરતી જ આ ભાષા છે. પહેલાંના સમયમાં દેવો જ્યારે આ પૃથ્વી પર અવતાર લેતા ત્યારે સંસ્કૃત ભાષા બોલતા, પણ ધીમે ધીમે આ લુપ્ત થતી જાય છે. અને એમાં આપણો ભારત દેશ સંસ્કૃતિને માનનારો, એટલે ખરેખર આ ભાષા તો ભણવાની ભાષા રહેવી જ જોઈએ, બરાબર. અને એમાં પણ આપણું ગુજરાત, એટલે ભાષા તો આપણા માટે દેવી ભાષા, એટલે દેવી સંસ્કારો પણ આપણામાં આવે. એટલા માટે કહે છે કે કાકા સાહેબ કાલેલકરે ગુજરાતીમાં જે પાઠ લખ્યો, સાહિત્ય લખ્યું છે, એનું સંસ્કૃતમાં અનુવાદ કરીને તેનું જરૂર જે છે તે વસ્તુ લઈને આ પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. સંસ્કૃતમાં આપણે પાઠ કેવા હોય, નાના હોય છે, કારણ કે આપણે એક ભાષામાંથી બીજી ભાષામાં ટ્રાન્સલેશન કરવું એટલે અઘરું થઈ જાય. એટલા માટે અહીંયા મેઇન ટોપિક લઈને સંસ્કૃતમાં અનુવાદ થયો છે. ગુજરાતીમાં પણ કરીએ બીજી ભાષાનું ભાષાંતર તો પણ એને અનુવાદ કહેવાય, અને ગુજરાતીમાં સંસ્કૃતમાં ટ્રાન્સલેશન કરો એને પણ અનુવાદ કહેવામાં આવે છે. ત્યાર પછી તે સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે સતત ધ્યાનમાં રાખવું જોઈએ. તમે કોઈ પણ જગ્યાએ સેવા કાર્ય કરો છો તો તમારી પ્રતિષ્ઠા હોય તો એમાં કોઈ અવરોધ ન આવવો જોઈએ. બાધક એટલે તમને અવરોધ ન ઊભો થવો જોઈએ. એટલે કે છે કે નેતા હોય તો એ સામાન્ય નોકરની જેમ કામ કરે તો એની પ્રતિભા નથી, પણ એના હોદ્દા પર હોય એ પ્રમાણે એની પ્રતિષ્ઠા જાળવી રાખવી પડે છે. તમે જાણો છો કે મોદી આપણે વડાપ્રધાન બન્યા ત્યારે આપણે સુરતની અંદર એનું ભવ્ય સ્વાગત કરવાનું, કારણ કે એનું પદ છે, સત્તા છે, તો એ પ્રમાણે એનું સ્વાગત થાય, સામાન્ય નોકરની જેમ ન થાય, બરાબર. તો એટલે કહે છે કે પ્રતિભામાં આપણી જે પ્રતિષ્ઠા હોય એમાં અવરોધ ન ઊભો થવો જોઈએ. એવું વ્યક્તિત્વ આપણે જાળવવું પડે કે તમે કઈ પોસ્ટ ઉપર છો તો એ પ્રમાણે આપણું સન્માન જળવાય. એ ઘટનાનો મુખ્ય ઉપદેશ છે આ પાઠની અંદર. માત્ર આ જ મુખ્ય ઉપદેશ છે કે આપણી જે આબરૂ પ્રતિષ્ઠા હોય એને કોઈ બાધા કે અવરોધ ન થાય એ તમારે જાળવી રાખવું પડે છેક સુધી, તો જ તમે આગળ નીકળી શકો અને તો જ તમારો વિકાસ થાય. આ પાઠનો મેઇન ઉદ્દેશ આ છે, બરાબર છે. વળી મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રોનો કાયમી સંબંધ નથી. વસ્ત્ર મહત્વના નથી અને ધર્મ સાથે વસ્ત્રને કોઈ લેવા દેવા નથી, એ અહીંયા દર્શાવે છે. એ પણ બધાએ સમજવા જેવી વાત છે. ધર્મની પણ વાત કરી છે કે અમુક ધર્મ એવો હોય કે એમાં વસ્ત્ર મુખ્ય હોય. તો આપણે જાણીએ છીએ સાધુ સંતો છે તો એ ભગવા વસ્ત્રો જ પહેરે. ભગવા વસ્ત્રો કોને કહેવાય? એને સિલાઈ ન કરવાની હોય, સીવ્યા વગરનો. આપણે જેમ શરીરને અનુરૂપ સીવીને કપડાં પહેરીએ છીએ એમ સાધુ સંતોને ભગવા વસ્ત્રો એટલે એને સિલાઈ કરવાની હોય નહીં. પણ અત્યારના સાધુ તો આધુનિક થઈ ગયા છે એટલે સિલાઈવાળા પણ વસ્ત્રો પહેરે છે. પહેલાં તો સાધુ સંતોનું જીવન સાદું હતું કે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર સાધુ સંતો સાદાઈથી જીવન જીવતા હતા. તો ધર્મને પણ આમાં જોડ્યો છે. એટલે કહે છે કે વસ્ત્રો સાથે સંબંધ નથી રાખવાનો કે આણે કેવા વસ્ત્રો પહેર્યા છે, પણ બધાએ એ સમજવા જેવી વાત છે. બે મુખ્ય વાત આમાં દર્શાવી છે. એટલે કહે છે કે તમારી એક વ્યક્તિત્વ જાળવી રાખવાનું, તમારી પ્રતિભા પ્રતિષ્ઠા હોય અને ક્યારેય નીચી પડવા દેવાની નહીં. અને ધર્મ અને વસ્ત્રોને કોઈ સંબંધ નથી, એ પણ સમજવા જેવી બાબત અહીંયા દર્શાવી
છે. હવે આપણે આગળ પાઠની શરૂઆત કરીશું. બરાબર છે. અહીંયા આપણી પ્રસ્તાવના પૂર્ણ થાય છે. ચાલો હવે આપણે પાઠ શરૂ કરીએ છીએ. પહેલા હું પેરેગ્રાફ વાંચું છું કે મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલનમ પ્રારભત. હવે આ વાક્યમાં મહાત્મા ગાંધી, હવે એને મહોદયનું બિરુદ આપવામાં આવ્યું છે. બરાબર છે. સ્વાતંત્ર્ય આંદોલન, સ્વતંત્રતાનું આંદોલન અથવા તો આઝાદી ની પ્રારભત, પ્રારભત એટલે શરૂઆત કરી. મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતા આંદોલનની શરૂઆત કરી. હવે તમે બધા સમાજ ભણો છો, ઇતિહાસ, એમાં પણ આ મહાત્મા ગાંધી વિશે આવે, સ્વતંત્રતાનું આંદોલન. બરાબર. હવે તમે બધા એનાથી જાણીતા જ છો. એટલે કે એણે આંદોલનની શરૂઆત કરી. અસ્ય આંદોલનસ્ય નિખિલોપી વ્યવહારઃ પ્રારંભેષુ દિનેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત. હવે શું કહે છે? અસ્ય આંદોલનમ, અસ્ય ષષ્ઠી વિભક્તિ છે. આ આંદોલનસ્ય, આંદોલનની, નિખિલોપી, નિખિલ એટલે બધો જ અથવા તો સમગ્ર, અપી એ અવ્યય છે પણ. જો આ અવ્યય એવો હોય છે કે એનો કોઈ બીજો અર્થ ન થાય. અપી એટલે પણ તમારે લખવું પડે. બરાબર. વ્યવહાર, વ્યવહાર. પ્રારંભેષુ, પ્રારંભ એટલે શરૂઆત, શરૂઆતમાં. દિવસેષુ, દિવસોમાં. સાબરમતી આશ્રમે, તો સાબરમતી આશ્રમથી એવ, એ પણ અવ્યય છે, જ. પ્રાચલત ચાલતું હતું. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત. એકસ્મિન, આ સપ્તમી વિભક્તિ છે કે જે શબ્દની પાછળ મીન આવે એ સપ્તમી વિભક્તિ એક વચન થાય. એટલે કે એક દિવસે સ્વામી સત્યદેવ. હવે તમે જાણો છો કે ભગવા વસ્ત્રોની વાત આવી એટલે સત્યદેવ છે એક સાધુ છે. સ્વામી, સાધુ સંતો એના શબ્દની આગળ આપણે શું લગાડીએ છીએ? સ્વામી કહીએ આપણે. બરાબર ને? અથવા તો સંતો કહીએ. તો સ્વામી સત્યદેવ, સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત, આશ્રમમાં. આગચ્છત એટલે આવ્યા હતા. હવે આગચ્છત છે હસ્તન ભૂતકાળનું ક્રિયાપદ છે. તમારે એક પરીક્ષામાં આવું પૂછાય, હસ્તન ભૂતકાળનું રૂપ શોધીને લખો ત્યારે આ ત કોડો હોય અને આગળ અ હોય એ હસ્તન ભૂતકાળ આપણને દર્શાવે છે. બરાબર. સહ દેશસ્ય સ્વતંત્રતાર્થમ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિતઃ પ્રસન્નઃ ચ આસીત. હવે સહ એ સર્વનામ છે. તે દેશસ્ય, દેશની, સ્વતંત્રતા અર્થમ, સ્વતંત્રતા માટે, કાર્યરતસ્ય, કાર્યરત હતા. ગાંધી મહોદયસ્ય કાર્યેણ, ગાંધી મહોદયના કાર્યથી, અતીવ, અતીવ એટલે ખૂબ જ, પ્રભાવિત પ્રસન્ન ચ આસિત, પ્રભાવિત પણ હતા અને પ્રસન્ન પણ હતા. સ તે ગાંધી મહોદય અકથયત અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. સહ એ સર્વનામ છે. ગાંધી મહોદય અકથયમ, તેણે ગાંધી મહોદયને કહ્યું. અહમ, અહમ એ પણ સર્વનામ છે, હું. ભવતઃ આશ્રમે, તમારા આશ્રમની અંદર. પ્રવેશમ ચ નિવાસમ, પ્રવેશમ એટલે પ્રવેશ કરવા ઈચ્છું છું, અને નિવાસમ અને નિવાસ કરવા ઈચ્છું છું. આ ચ છે એ પણ અવ્યય છે. અને ઈચ્છામી એટલે હું ઈચ્છું છું. જો આ વર્તમાન કાળ છે, મી પ્રત્યય આવે એટલે વર્તમાન કાળ.
बराबर। देशस्य स्वतंत्रताये कार्यं कर्तुं मम अपि महती इच्छा वर्तते। देशस्य देशनी स्वतंत्रताये स्वतंत्रता माटे स्वतंत्रता शब्द छे स्त्रीलिंग छे। कार्यं कर्तुं कार्य करवा माटे मम अपि आ संधि पण छे। मम अपि मम प्लस अपि आ संधि पण छे। महती इच्छा वर्तते। महती एटले मोटी, इच्छा एटले इच्छा, वर्तते एटले छे। मारी पण मोटी इच्छा छे। बराबर। हवे आ शब्दार्थी। हवे आपणे आखा पेरेग्राफनो अनुवाद करवो छे। तो वाक्यमां बराबर તમે શબ્દો ઉપર ધ્યાન રાખજો તો તમને ખબર પડે કે ક્યાં સંધિ છૂટી પડે છે, ક્યાં વર્તમાન કાળ છે, ક્યાં આસન ભૂતકાળ, વ્યાકરણની ભાષા પણ સાથે શીખતી જવી પડે। આપણે સર્વનામ છે। ચાલો હવે આપણે અહીંયા શરૂ કરીએ। महात्मा गांधी महोदयः स्वतंत्रता आंदोलनं प्रारभत। महात्मा गांधी महोदये स्वतंत्रता आंदोलननी शरूआत करी। अस्य आंदोलनस्य निखिलोऽपि व्यवहारः प्रारम्भेषु दिवसेषु साबरमती आश्रमे एव प्राचलत। કે આ આંદોલનનો બધો જ વ્યવહાર પણ શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમેથી જ ચાલતો હતો। એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવઃ આશ્રમમ આગચ્છત। એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા। સહ દેશસ્ય स्वतंत्रता अर्थम कार्यरतस्य गांधी महोदयस्य कार्येण अतीव प्रभावितः प्रसन्नः च आसीत्। ते देशनी स्वतंत्रता माटे कार्यरत एवा गांधी महोदयना कार्यथी खूब ज प्रभावित अने प्रसन्न थया हता। सह गांधी महोदय अकथय। तेणे गांधी महोदय ने कह્યું अहम हूँ भवतः आश्रमे प्रवेशम च निवासम इच्छामि। हूँ तमारा आश्रम में प्रवेश करवा अने निवास करवा इच्छुं छुं। देशस्य स्वतंत्रताये कार्यं कर्तुं मम अपि महती इच्छा वर्तते। देशनी स्वतंत्रता माटे कार्य करवानी मने पण खूब ज इच्छा छे एवं स्वामी सत्यदेवे महात्मा गांधी ने कह्यु। तो आ रीते तमारे अनुवाद पण लखवानो छे। बराबर। तो आपणे आगळ वधीए। थोडું આપણે આગળ જઈએ। હવે આપણે આગળ વધીએ। હવે તમે જાણો છો પાઠ્યપુસ્તક તમારી સાથે જ છે। બરાબર છે। તો પહેલા પેરાગ્રાફ તમને બરાબર સમજાઈ ગયો હશે અને એમાં ચિત્ર પણ છે સ્વામી સત્યદેવ અને મહાત્મા ગાંધીનું। હવે આપણે આગળ જઈએ બીજા પેરાગ્રાફ। તો સત્યદેવस्य પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન। સત્યદેવનો પ્રસ્તાવમ એટલે પ્રસ્તાવ। ગાંધી મહોદયે स्वीकृतवान स्वीकार कर्यो। गांधी महोदय अकथयत। गांधी महोदय अकथयत એટલે કહ્યું જો આ પણ હસ્તન ભૂતકાળ છે। હસ્તન ભૂતકાળની આગળ અસ્વર આવશે। બરાબર। અને ત કોડો આવે ત્યારે અન્ય પુરુષ એકવચન। સાધુ સ્વાગતમ અત્ર કે હે સાધુ। અત્ર એ અવ્યય છે અહીં। અહીં તમારું સ્વાગત છે। ગાંધી ભવત
તમારું સ્વાગત છે। આશ્રમો અયમ, અયમ એ પણ અવ્યય છે। અયમ એટલે આ તમારો જ આશ્રમ છે। આ પણ અવ્યય છે જ। किंतु आश्रमम प्रवेशात पूर्वम, किंतु એટલે પરંતુ, आश्रम प्रवेशात आश्रमમાં પ્રવેશ કરતા, પૂર્વમ એટલે પહેલા, તમે આશ્રમમાં પ્રવેશ કરો એ પહેલા, ભવતા એટલે તમારે, કાશાય વસ્ત્રનામ આ ભગવા વસ્ત્રનો અથવા તો કાચા વસ્ત્રનો ત્યાગ કરણીયમ ત્યાગ કરવો પડશે અથવા તો છોડી દેવા પડશે। આમ મહાત્મા ગાંધીએ સ્વામી સત્યદેવને કહ્યું કે તમને હું પ્રવેશ ચોક્કસ આપીશ અહીંયા રહેવા માટે, પરંતુ તમારે પહેલા આ વસ્ત્રોનો ત્યાગ કરવાનો છે એવું કહ્યું। બરાબર। હવે આપણે આ નાનો એવો પેરેગ્રાફ છે એટલે ફરી વાર કરીએ એનો હવે અનુવાદ કે સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન, કે સ્વામી સત્યદેવના પ્રસ્તાવનો ગાંધી મહોદયે સ્વીકાર કર્યો। ગાંધી મહોદય કથયત, ગાંધી મહોદયે કહ્યું, સાધુ સ્વાગતમ અત્ર ભવતઃ, હે સાધુ તમારું અહીં સ્વાગત છે। આશ્રમો અય ભવત એવ, અયમ એટલે આ આશ્રમ તમારો જ છે। કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વમ આશ્રમમાં પ્રવેશ કરતા પહેલા, ભવતા તમારે, કાશાય વસ્ત્રાણામ ત્યાગ કરણીયમ કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ। કરણીય એ વિદ્યર્થ કૃદંત પણ છે, એનો અર્થ થાય જોઈએ કે આશ્રમમાં પ્રવેશ કરતા પહેલા તમારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ એવું ગાંધીજીએ સત્યદેવને કહ્યું। તો આના ઉપરથી તમારે પ્રશ્ન પણ પૂછાશે। બરાબર। વર્કશીટની અંદર રોજે રોજના વર્કમાં પણ આવશે। ત્યારે ફરી વાર સત્યદેવના પ્રસ્તાવનો ગાંધી મહોદયે સ્વીકાર કર્યો। ગાંધી મહોદયે કહ્યું, હે સાધુ તમારું અહીં સ્વાગત છે। આ આશ્રમ તમારો જ છે, પરંતુ આશ્રમમાં પ્રવેશ કરતા પહેલા તમારે આ ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ। આ એક જ વાક્ય મહાત્મા ગાંધીએ સ્વામી સત્યદેવને કહ્યું। ત્યારે તમારે એવું ગુજરાતીમાં પણ પ્રશ્ન પૂછાશે કે મહાત્મા ગાંધીજીએ સત્યદેવને શું કહ્યું અથવા તો આશ્રમમાં પ્રવેશ કરતા પહેલાં શું કહ્યું, બધી રીતે પ્રશ્ન પૂછી શકાય। તો તમારે જવાબમાં આ લખવાનો છે। બરાબર। તો આના પરથી પ્રશ્નો પણ આવશે, એટલે જોડે જોડે તમારે અનુવાદ પણ લખતો જવો। ત્યાર પછી આપણે આગળ વધીએ કે ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા, ગાંધી મહોદયનો આદેશમ એટલે આદેશ, શ્રુત્વા, શ્રુત્વા એટલે સાંભળીને, આ કૃદંત છે। કોઈ પણ શબ્દની પાછળ ત્વા પ્રત્યય આવે તો એ સંબંધક ભૂત કૃદંત થાય। તમારે કૃદંતનો ટોપિક પણ આવશે વ્યાકરણની અંદર। બરાબર। તો આ સંબંધક ભૂત કૃદંત છે કે ગાંધી મહોદયનો આદેશ સાંભળીને આશ્ચર્ય અન્વિત સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત, કે સ્વામી સત્યદેવ આશ્ચર્ય અન્વિત તો આશ્ચર્યચકિત થઈ ગયા, અને મનસી અકુપ્યત, મનસી એટલે મનમાં, અકુપ્યત એટલે ગુસ્સે થયા, મનમાં ગુસ્સે થયા। કિંતુ એટલે પરંતુ, સહ એ સર્વનામ છે તે, ગાંધી મહોદયસ્ય પુરત, ગાંધી મહોદયની પુરત એટલે સામે, અગ્રે સમાનાર્થી શબ્દ પણ આવે। નિજ રોષમ ન અપ્રકટયત, નિજ એટલે પોતાનો, પર એટલે બીજાનો, એ વિરોધી શબ્દ પણ આવે। નિજ એટલે પોતાનો થાય અને પર એટલે પારકો, આવો વિરોધી શબ્દ પણ તમારે પૂછાય। તો નિજ રોષમ ન અપ્રકટયત, નિજ એટલે પોતાનો રોષ, ગુસ્સો, ન પ્રકટયત, ન એ નકારવાચક અવ્યય છે, નહીં નથી પ્રકટ કરી શક્યા, કે પોતાના મનની અંદર ગુસ્સો આવ્યો પણ એ ગાંધીજી સામે બોલી શક્યા નહીં, કારણ કે વડીલ સામે બોલાય નહીં। સ અકથયત, આ પણ સંધિ છે, જુઓ, સહ પ્લસ અકથયત, અવગ્રહવાળી વિસર્ગવાળી સંધિ છે। તેણે કહ્યું, કથમ કેમ, કાશાય વસ્ત્રાણામ ત્યાગ, ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે કરવાનો, આવો સામો પ્રશ્ન
સ્વામી સત્યદેવે મહાત્મા ગાંધીને એટલું જ પૂછ્યું કે શા માટે મારે આ વસ્ત્રો કાઢી નાખવાના, પહેરવાના નહીં? બસ એક જ પ્રશ્ન એણે પૂછ્યો છે, બરાબર? આ પ્રશ્ન પૂછ્યો. કાષાય વસ્ત્રાણામ કો અપરાધ. જો આપણું આ પાઠનું ટાઇટલનું નામ છે, ક્યાં આવ્યું કે ભગવા વસ્ત્રોનો કો એટલે શું અપરાધ. આ પણ એના જેવી સંધિ છે. જો કહ પ્લસ અપરાધ, આગળ મેં તમને કહ્યું એમ, બરાબર? તો ભગવા વસ્ત્રોનો શું અપરાધ? આ પ્રશ્ન એણે ગાંધીજીને પૂછ્યો. અહમ સંન્યાસી જન. કે અમે તો સંન્યાસી છીએ. સાધુને શું કહેવામાં આવે? સંન્યાસી પણ કહેવાય, પરિવ્રાજક પણ કહેવાય. સંન્યાસીનો સમાનાર્થી પૂછાય તો પરિવ્રાજક હોય એવું સંસ્કૃતમાં લખી શકાય. તો હું તો સંન્યાસી માણસ છું એમ કે સંન્યાસી જન, હું તો સંન્યાસી છું. સંન્યાસી ન કાષાય વસ્ત્રાણી પરિધારયંતી. સંન્યાસીઓ તો કાષાય વસ્ત્રાણી એટલે ભગવા વસ્ત્રો પરિધારયંતી ધારણ કરે છે. સંન્યાસી સાધુ સંતો હોય એને તો ભગવા વસ્ત્રો જ હોય છે. તો પછી મને તમે કેમ કહો છો કાઢવાના? અહમ કાષાય વસ્ત્રાણમ ત્યાગમ કરતું. અહમ એ સર્વનામ છે. હું ભગવા વસ્ત્રોનું ત્યાગમ કરતું, ત્યાગ કરવા માટે કથમ પ્રવૃત્તો કેવી રીતે કરી શકું અથવા તો કેવી રીતે પ્રવૃત્ત થઈ શકું? ભવામી એ વર્તમાન કાળ છે. એટલે કે જે ભગવા વસ્ત્રોનો ત્યાગ હું કેવી રીતે કરી શકું, આમ એને ગાંધીજીને કહે છે, બરાબર? હવે આપણે આ શબ્દાર્થ અહીંયા હવે પાછો આપણે એનો અનુવાદ કરીએ કે સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. સ્વામી સત્યદેવના પ્રસ્તાવનો ગાંધી મહોદયે સ્વીકાર કર્યો. ગાંધી મહોદય કથયત. ગાંધી મહોદયે કહ્યું, સાધુ સ્વાગતમ અત્ર ભવત. હે સાધુ, તમારું અહીં સ્વાગત છે. આશ્રમો અયમ ભવત એવ. આ આશ્રમ તમારો જ છે. કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વમ ભવતા કાષાય વસ્ત્રાણામ ત્યાગ કરણીય. પરંતુ આશ્રમમાં પ્રવેશ કરતા પહેલા તમારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્ય અન્વિતઃ સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત. ગાંધી મહોદયનો આદેશ સાંભળીને અથવા તો આજ્ઞા સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા. કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજ રોષમ ન અપ્રકટયત. પરંતુ તે ગાંધી મહોદયની આગળ પોતાનો રોષ પ્રગટ કરી શક્યા નહીં. સ કથયત કથમ કાષાય વસ્ત્રાણામ ત્યાગ. તેણે કહ્યું, કેમ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનો? કાષાય વસ્ત્રાણામ કો અપરાધ. ભગવા વસ્ત્રોનો શો અપરાધ છે? અહમ સંન્યાસી જન. હું તો સંન્યાસી છું. સંન્યાસી ન કાષાય વસ્ત્રાણી પરિધારયંતી. સંન્યાસીઓ તો ભગવા વસ્ત્રો જ ધારણ કરે છે. અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી. હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કેવી રીતે કરી શકું? આમ સ્વામી સત્યદેવે ગાંધી મહોદયને કહ્યું, બરાબર? આ આપણો અનુવાદ થયો. એટલે જોડે તમારે અનુવાદ પણ લખતા જવાનો છે નોટબુકની અંદર. તમને મેં પહેલાં પણ કહ્યું છે. હવે આપણે થોડો આગળ વધીએ છે પેરેગ્રાફ ઉપર. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા. હવે સ્વામી સત્યદેવ, હવે તમને ખબર પડી ગઈ કે કાકા સાહેબ કાલેલકરનું નામ શું છે? સ્વામી સત્યદેવ. વચનમ શ્રુત્વા, વચન સાંભળીને અથવા તો કહેલું સાંભળીને, શાંત સ્વરેણ, શાંતિથી અથવા તો શાંત અવાજ, સ્વર એટલે શું થાય? અવાજ. ગાંધી મહોદય કથયત. ગાંધી મહોદયને કહ્યું, બરાબર? સ્વામી સત્યદેવનું વચન સાંભળીને
ગાંધી મહોદયે શાંતિપૂર્વક કહ્યું. ગાંધીજી હવે સ્વામી સત્યદેવને ઉપદેશ આપે છે કે શા માટે મેં તમને આવું કહ્યું. ભવતા યદ યુક્તમ તસ્યમ તત તસ્ત તત સત્યમ અસ્તિ. પછી ભવતા એટલે તમને, યદ યુક્તમ જે યોગ્ય લાગે, યદ એ સર્વનામ છે, જે યોગ્ય લાગે, તત સત્યમ અસ્તિ તે સત્ય છે, અથવા તો તમે જે કહ્યું તે સત્ય જ છે. ગાંધીજી કહે છે મેં કહ્યું એ પણ સત્ય છે અને તમે જે કહો છો તે પણ સત્ય જ છે. તમારા મનની અંદર સત્ય છે અને મેં કહ્યું મારા મનની અંદર સત્ય છે. કિંતુ પરંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમ આશય. ગાંધીજી કહે છે પરંતુ ભવાન એટલે તમે, સંન્યાસસ્ય ત્યાગમ કરો, સંન્યાસનો ત્યાગ કરો, ન મમ આશય તેવો મારો આશય નથી. મમ એ સર્વનામ છે. મમ આશય, મમ એ શું છે? સર્વનામ છે. મારો એટલે ષષ્ઠી વિભક્તિ છે. મમ આશય ન, મારો આશય નથી. એટલે ગાંધીજીએ શું કહ્યું કે તમે કહો છો તે સત્ય જ છે પણ તમે સંન્યાસનો ત્યાગ કરો એવું હું કહેતો નથી. કેવલમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ વદામી. કેવલ એટલે માત્ર, કાષાય વસ્ત્રાણામ ભગવા વસ્ત્રોનો ત્યાગમ એટલે ત્યાગ કરો, વદામી એમ હું કહું છું. તમારે સંન્યાસનો ત્યાગ નથી કરવાનો, તમે સાધુ જેવું જીવન જીવો જરૂરી છે પણ તમે જે આ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરો એટલું જ હું કહું છું, એમ ગાંધીજી સ્વામી સત્યદેવને કહે છે. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ જાનાન. કે ગાંધી મહોદયનું કથન એટલે કહેવાનું તાત્પર્ય જાણીને સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિત, વિચારની મુદ્રામાં સ્થિત એટલે સ્થિર અને મૌન થઈ ગયા, કઈ બોલી શક્યા નહીં. ચ અવલંબિતવાન ઘણા સમય સુધી મૌન રહ્યા, કઈ જવાબ આપી શકે. અમુક સવાલ એવા હોય કે તમે સામેવાળી વ્યક્તિને જવાબ આપી જ ન શકો કે હવે આમાં શું જવાબ આપો, આ સત્ય છે. એટલે ઘણીવાર આવું થતું હોય છે. કાષાયણમ કો અપરાધ, ભગવા વસ્ત્રોનો શું અપરાધ છે? એના મનમાં હજી આ ગયું નથી કારણ કે પોતે સત્ય છે અને ગાંધીજી પણ એને સત્ય જ કહે છે એટલે મનમાંથી આ નીકળ્યું નથી. ઘણા સમય સુધી મૌન ઊભા રહ્યા અને મનમાં એવું થાય છે કે આ ભગવા વસ્ત્રો સાથે ગાંધીજીને શું લેવા દેવા છે. બરાબર. હવે આ શબ્દાર્થ, હવે આપણે આનો અનુવાદ કરવો છે. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદય અકથયત. કે સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંતિપૂર્વક ગાંધી મહોદયે કહ્યું ભવતા યદ ઉક્તમ તત સત્યમ અસ્તિ. તમે જે કહો છો તે પણ સત્ય છે. કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમ આશય. પરંતુ તમે સંન્યાસનો ત્યાગ કરો એવો મારો આશય નથી. કેવલમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ વદામી. માત્ર ભગવા વસ્ત્રોનો જ ત્યાગ કરો એમ હું કહું છું. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ જાનાન. ગાંધી મહોદયનું કહેવાનું જાણીને સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિત મૌનમ ચ અવલંબિતવાન. સ્વામી સત્યદેવ વિચારની મુદ્રામાં સ્થિર અને મૌન ઘણા સમય સુધી ઊભા રહ્યા. કાષાયાણામ કો અપરાધ, ભગવા વસ્ત્રોનો શું અપરાધ છે? બરાબર. ત્યારે તમારે સ્વામી સત્યદેવને ભગવા વસ્ત્રોના સાથે શું લેવા દેવા છે અથવા તો કેટલા સમય સુધી મૌન ઊભા રહ્યા? આમાંથી પણ સંસ્કૃતમાં પણ પ્રશ્ન પૂછાય, ગુજરાતીમાં પ્રશ્ન પૂછાય, ટૂંકનોંધ પણ પૂછાય. કાકા કાલેલ સાહેબ કાલેલકર કહો કે સ્વામી સત્યદેવ, આ બેનો એક જ આ મિનિંગ થાય. તો તમારી શોર્ટ નોટ પૂછાય તો તમને પાઠ ઉપરથી આવડવી જોઈએ. ગુજરાતીના મોટા સવાલ જવાબ પણ આ એક એક પેરેગ્રાફના એક એક સવાલ જવાબ હોય. જો તમને અનુવાદ આવડે
તો એમાંથી તમને સવાલ જવાબ આવડે. એટલે પહેલાં તો આપણે શબ્દાર્થ પણ મુખ્ય છે, ત્યાર પછી એમાંથી અનુવાદ પણ આવડે, તમને શબ્દાર્થ આવડે તો, અને અનુવાદ આવડે એટલે તમને ગુજરાતીના સવાલ જવાબ પણ ખબર પડે, અને ગુજરાતીના સવાલ જવાબ ઉપરથી તમે સંસ્કૃતમાં પ્રશ્નનો જવાબ પૂછાણો હોય તો પણ તમે આમાંથી લખી શકો. બરાબર. એટલે બધી રીતે આપણે તૈયાર રહેવાનું છે, અને પાઠ્યપુસ્તક તમારે સાથે ખોલીને જ બેસવાનો છે, એટલે તમને ખબર પડે કે કયો શબ્દ ક્યાં આવ્યો છે. બરાબર. બાકીનો અડધો પાઠ છે આપણે આગળના પીરિયડમાં ચલાવીશું. અસ્તુ. નમસ્કાર.